જગાપુરા ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણીની શરૂઆત 30-31 માર્ચથી 1 એપ્રિલ જગાપુરા ગામમાં ગોદડનાથ મહારાજ અને આશાપુરા માતાજી તથા ગામના તમામ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ છેલ્લા 20 દિવસથી ગામના લોકો દિવસ રાત મહેનત કરીને કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ અન્ય અનેક મોંઘેરા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે 1 મહિના પૂર્વે 200થી વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીની પહેલ કરવામાં આવી. જગાપુર સમસ્ત ગ્રામ દ્વારા 30-31 માર્ચ અને 1 એપ્રિલના રોજ ગોદડનાથ મહારાજ, આશાપુરા માતાજી અને ગામના તમામ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે આ મહોત્સવમાં અનેક પ્રકારની તૈયારીઓ ચાલી રહી હતી, જેમાં 50,000થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ અવસરમાં અનેક મોંઘેરા મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અલગ અલગ અનેક કાર્યક્રમો યોજાનાર છે, જેમાં તમામ મહેમાનોને પ્રસાદનો લાભ, દર્શનનો લાભ અને જગાપુરા ગામ સમાજ જે પણ આયોજન કરવામાં આવે છે તે ખૂબ જ સુંદર અને રોશનીથી ઝળહળતું જગાપુર ગામમાં તમામનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 50થી વધુ બ્રાહ્મણો દ્વારા યજમાનો થકી મહાયજ્ઞ કરવામાં આવનાર છે. 3 દિવસમાં 50,000થી વધુ આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે આરોગ્યની વ્યવસ્થા, ફાયર વ્યવસ્થા તેમજ મહેમાનોને કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય અને પ્રસંગ ખૂબ જ સારી રીતે ધૂમધામથી ઉજવાય તે માટે જગાપુરા સમસ્ત ગામ આયોજકો તન, મન, ધનથી મહેનત કરી રહ્યા છે. સ્ટોરી જીગર પટેલ, વડનગર.